ચલો એ ગયા ના ના બરાબર મિસ્ટર હિટ્સ ઓન વ્હીલ્સમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. અમે લોકો ગુંજીમાં રોકાણા હતા. હવે અહીંયાથી ચેકઆઉટ કર્યું છે અમે લોકોએ. કમલેશ ચેકઆઉટ કર્યું છે અને ચેકઆઉટ કરીને પછી અમે લોકો હવે જઈ રહ્યા છીએ દારચુલા. તમે સામે જે પહાડ જોઈ રહ્યો છો, વ્હાઈટના પહાડ, એ બધા નેપાળની બોર્ડરમાં આવે છે. અને અમે લોકો હવે જઈ રહ્યા છીએ નીચેની તરફ. અહીંયાથી જઈ રહ્યા છીએ ધારચુલા. ધારચુલા અહીંયાથી 50 કિલોમીટર આસપાસ છે. અને અહીંયા ઘણી બધી જગ્યાએ રોડ રસ્તાના કામ ચાલુ છે. આ રસ્તા લગભગ આવતા વર્ષે તો કમ્પ્લીટ થઈ જશે. કે આજે જ્યાં લેન્ડસ્લાઇડ થતી હોય છે ત્યાંથી આવી રીતે દિવાલ મારી દીધી હોય છે. અને ઘણી જગ્યાએ જોવાય ને કે રસ્તાના કામ ચાલુ છે. એના હિસાબેથી રોજગારી પૂરી પડે છે બધાને અહીંયા, અને વિકાસ બી થાય છે ગામના. રસ્તામાં કાફે મળ્યો છે તો ત્યાં નાસ્તો કરવા માટે બેઠા છીએ. શું છે નાસ્તા, શું ઓર્ડર કર્યો છે? પરોઠા કર્યો છે, બટર બન કર્યું છે. હાલો, બટર બન. ઓકે, સરસ. બસ તો વાંધો નથી, ચલો સરસ, બધું મળશે એટલે ઓકે જ છે. ઓર્ડર આપ્યો તો નાસ્તો આવી ગયો છે. ભાઈ શું જમાડો છો? અહીંયા વચ્ચે આપણે ઉભા રહ્યા છીએ અને દીદીનું એક કાફે આવ્યું હતું. આલો ઓર્ડર આપ્યો હતો આપણે. પણ ખાસિયત એ છે, ચટણીઓ જો કેટલી બધી પ્રકારની છે. આ ભાંગની ચટણી છે, સફરજનનું અથાણું છે, કેરીનું અથાણું છે, કેરી ગાજરનું, બીજું અથાણું, લસણનું છે ચટણી. પણ આ બંને સુપર છે. સફરજનનું અથાણું પહેલી વાર ખાધું, બહુ મજા આવે. અને ભાંગની ચટણી પહેલી વાર. ભાંગ એટલે આપણે પેલી ભાંગ કહીએ નહીં, પણ ભાંગ પ્રકારનું ઝાડ આવે છે અહીંયા, એની ચટણી આવે, છોડ છે. સરસ. અને આલુ પરોઠા મંગાવ્યા છે. બીજું બન બટર મંગાવ્યું છે. બીજા આવશે. એનું એકલાનું લેવાનું છે. આજે જઈ રહ્યા છીએ ધારચુલા. ધારચુલા ગામમાંથી આપણે જઈએ છીએ નેપાળ. તો આ રસ્તો નેપાળ જઈ રહ્યો છે. અત્યારે આપણે ધારચુલામાં છીએ અને ધારચુલાથી જઈ રહ્યા છીએ નેપાળ તરફ. આ જે સામે રસ્તો દેખાય છે, સિંગલ પટ્ટી વન વે જે છે, સીધા આપણે ત્યાંથી ડાયરેક્ટ નેપાળમાં એન્ટર થઈશું. સામે તમને દેખાતી હશે નદી જાય છે, નદીની પેલી બાજુ નેપાળ છે. જોઈને અમે અહીંયા ગાડી પાર્ક કરી છે અમારી. અને તમે આ સામે જે નદી દેખાય છે, નદીની સામે તમે જ્યાં જોઈ શકો આ નેપાળ છે. અને ત્યાં વચ્ચે વોકવે બનેલો છે. ત્યાં એન્ટ્રી માટેનો ગેટ છે, ત્યાંથી અમે લોકો જઈ રહ્યા છીએ હવે નેપાળ બાજુ. તો હવે આગળ જઈએ, શું પ્રોસેસ છે પછી તમને જણાવું આગળ પ્રોસેસ કઈ રીતની છે જવા માટે નેપાળ. અમે લોકો એન્ટર થઈ રહ્યા છે નેપાળ. આ બ્રિજથી આગળ તમે જોઈ શકો છો નેપાળ છે. રાઈટ સાઈડ ઇન્ડિયા, લેફ્ટ સાઈડ નેપાળ. હવે અહીંયાથી અમે લોકો ક્રોસ કરીને આગળ જઈ રહ્યા છીએ નેપાળ. જય હિન્દ સાહેબજી. જય હિન્દ. ક્યાં પહોંચી ગયા હવે આજે? આપણે ન્યુટ્રલ બોર્ડર ઉપર ઊભા છીએ. આ બાજુ ઇન્ડિયા છે, આ બાજુ નેપાળ છે, બરાબર. વચ્ચે જોઈ લો સાગર રિવર. હવે આપણે નેપાળમાં જઈશું અને ત્યાં ટાઈમ સ્પેન્ડ કરશું.
ત્યાં કોકોકોલા કે પેપ્સી કે બિસ્કિટ ખાશું અને એ પણ નેપાળી રૂપિયા ચૂકવીને અને નાની આપણે નોટ પણ જોશું. તો ચાલો જઈએ નેપાળ. યસ, ચલો બધા હવે પહોંચીએ નેપાળ. ત્યાં તમે જોઈ શકો છો આગળ લખેલું જ છે વેલકમ ટુ નેપાળ. અને આની માટે આપણે અહીંયા ખાલી આધાર કાર્ડ બતાવવાનું હોય છે. તે આધાર કાર્ડ બતાવો એટલે તમને જવા દે છે, એન્ટ્રી પાડે છે અને ફોટોગ્રાફી લેવાની મનાઈ છે ત્યાં આગળ. ચલો વેલકમ ટુ નેપાળ. હવે પહોંચી ગયા છીએ આપણે નેપાળ અને બધા ફ્રેન્ડ્સ આવી ગયા છે. હાય, પહોંચી ગયા નેપાળ. ચલો અમે બધા હવે પહોંચ્યા છે નેપાળ. આ બધું પાછળ આવી ગયું, પાછળ આવી ગયું બધા. હવે અહીંયાથી જઈએ આપણે નેપાળની ગલીઓમાં. આ બાજુ આવી જાય નેપાળની નંબર પ્લેટ બતાવું તમને. આ નેપાળ સામે આપણી ગાડી પાર્ક થયેલી છે સામેની સાઈડ. ના કઈ નહીં, ખાલી આધાર કાર્ડ, બીજું કશું જ નહીં. પર મેં કરી લીધી છે. આ રિવર આવી રહી છે ત્યાં, શારદા રિવર. ચલો હવે આપણે માર્કેટમાં જઈશું. નેપાળની માર્કેટમાં આટો મારી રહ્યા છીએ. હવે અહીંયા જઈ રહ્યા છીએ નેપાળ. અઠો લખ્યો ઈ. આ બાજુ આવો. હા ઈ. બાર કાઢ. હેલો ઇન્ડિયા. નજીકમાં રિવર ક્રોસ થઈ રહી છે તો ત્યાંથી નાહવા માટે બધા નાહી રહ્યા છે. તો જઈએ ત્યાં અંદર અને નેચરલ ઝરણું વહી રહ્યું છે. તો થોડી વાર નાહીએ બધા. બધા અહીંયા નાહી રહ્યા છે અત્યારે બધા. ચલો આપો છે આનામાં ઇતેશ લાગે. એ ગયા. ના ના બરાબર છે. આવી જાવ આનો ચાલવાલા. ધારચુલાની આગળ નજીકમાં કહેવાય ને કે સરસ મજાનું ઝરણું થઈ રહ્યું છે અને એમાં નેચરલ સ્વિમિંગ પુલ. નેચરલ સ્વિમિંગ પુલ બનાવેલો છે અને આજુબાજુમાં થોડા કાફી બી છે. તો કેવી મજા આવી. એકદમ સરસ વ્યૂ આવે છે અને મજા આવે છે. ખરેખર એકદમ નેચરલ જગ્યા છે. બહુ મજા આવી ખરેખર. જો તમે ધારચુલામાં આવતા હોય તો ધારચુલા પોલીસ સ્ટેશનની બાજુમાં અંદર રસ્તો જાય છે. એ રસ્તાની અંદર તમે ઉપર જશો તો તમને આ વ્યૂ મળશે અને આ પોઈન્ટ સારો છે તો તમારે આવવું જોઈએ. કુદરતી સ્વિમિંગ પુલ છે પણ તમારી ગાડી બી આગળ આવી જશે. પણ થોડોક લોકલ તમે કોન્ટેક્ટ કરશો તો હા, 100% તો તમને મળી અહીંયા જશે, મળી જશે. હિડન પ્લેસ છે થોડુંક એક. પણ આપણે એક્સપ્લોર કર્યું છે. બહુ સારું છે અને પાણી એકદમ નોર્મલ છે. બહુ ઠંડુ નહીં, બહુ ગરમ નહીં. બહુ મજા આવી. ત્યાં વાગ્યા હતા કે આવી રીતે ઓફરોડિંગ હતું તો અમે એક ગાડી તો ત્યાં મૂકી દીધી હતી અને બંને સોરી 2 ગાડી ત્યાં મૂકી હતી. એક ગાડી આ લઈ ગયા હતા થાર અંદર. તમે જોઈ શકો છો. આ રીતે ગાડી અમે ઉપર લઈ ગયા હતા અને પેલા જે ઝરણામાં નાયા. એક ગાડી અહીંયા છે, એક ગાડી નીચે પડી છે. ઓલામાં રોકાણા છીએ. હવે શું બનાવ્યું છે ભાઈ? એ કઈ અડધી કોથળી પતી ગયું. ખીચું બનાવ્યું છે અને હજી સાંજે જમવાનો પ્રોગ્રામ પણ છે. સાંજે જમવાનું બી બનાવે છે. આશીષ કુમાર શું છે સાંજનું મેનુ? વાહ, છાસ, પાપડ અને સલાડ. વાહ, બનાવી દીધું અત્યારે આજે. હવે આજે સેવ ટમેટાનું શાક, વાહ ખીચડી વાહ અને રોટલી, જેમ હમણાં કીધું રોટલી આવી છે. ખીચડી પણ બની ગઈ છે. બાકી સલાડ. રોટલી, સલાડ, પાપડ, છાસના તો બાટલા ભરી મૂક્યા તમે તો. હા, ખીચડી. હે
કઈ નહીં, હમણાં જમીએ પછી મજા આવે. ચલો જમવાનું કુમાર એક નંબર હો. એક નંબર ને. જાન મહેનત જિંદાબાદ. મજા આવી બાપુ. ડોક્ટર સાહેબ ઘટ્યું છે. ઘટ્યું. પાછું મૂકવું પડ્યું છે જો. જો ફરીથી પાછી ખીચડી મૂકી છે. બધાએ સેવ ટમેટા રોટી અને ખીચડી ખાધી છે. મજા આવી ગઈ છે બધાને.